નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત સેવા ભાવતાલ ચેનલમાં સ્વાગત છે। ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ આઇકનને પ્રેસ કરી દેજો ભૂલ્યો જેથી કરીને હવામાન વિડીયો તમને મળી રહે। નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બસાવી રહ્યું છે કહેર, પલટાઈ રહ્યું છે હવામાન। 27 ફેબ્રુઆરી સુધી આ વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ખેડૂત મિત્રો, નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બસાવી રહ્યું છે કહેર, 27 ફેબ્રુઆરી સુધી વિસ્તારોમાં એલર્ટ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે। ખેડૂત મિત્રો, ઉત્તર ભારતમાં હવામાન ઝડપથી બદલાઈ રહ્યું છે, ઠંડી ખતમના આશરે છે, ગરમીની શરૂઆત થવાની તૈયારી છે। જો કે આ બધા વચ્ચે વરસાદની હિમવર્ષા બધાને ચોંકાવી દેશે। ભારતીય હવામાન વિભાગે આઈએમડી મુજબ કહેવું છે કે વરસાદ અને હિમવર્ષાનો સિલસિલો છે કેટલાક દિવસો સુધી ચાલુ રહેશે। હવામાન વિભાગે જણાવ્યું છે કે મુજબ કેવું નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ શરૂઆત થઈ શકી છે, હિમાલય વિસ્તારોમાં 24 ફેબ્રુઆરી સુધી જોવા મળી શકે છે, જેના કારણે શનિવાર લઈને મંગળવાર સુધી વરસાદ પડવાની શક્યતા છે, જ્યાં ખાસ કરીને પશ્ચિમ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની પડવાની શક્યતા વ્યક્ત કરી છે। જો કે આ બધાની વચ્ચે ઉત્તર ભારત અને હવામાન ઝડપથી બદલાઈ રહ્યું છે। આઈએમડી મુજબ કહેવું છે વરસાદની હિમવર્ષાની બેનને સિલસિલો જોવા મળી રહ્યો છે। આઈએમડીનું કહેવું છે કે 23 અને ફેબ્રુઆરી અરુણાચલ પ્રદેશ અને આસામ મેઘાલયમાં પણ જોવા મળી શકે છે। હવામાન ખાતા રિપોર્ટ મુજબ હિમાચલમાં પ્રદેશ 24 થી 28 તારીખ વચ્ચે વરસાદ પડવાની શક્યતા છે। જો કે આ સાથે જ હવામાન ખાતા રિપોર્ટ હિમાચલ પ્રદેશ 24 થી 28 તારીખ વચ્ચે વરસાદ પડવાની શક્યતા છે। આ સાથે જ ઊંચાણવાળા વિસ્તારોમાં હિમવર્ષા થવાની શક્યતા છે। 26 ફેબ્રુઆરીથી 27 ફેબ્રુઆરી વચ્ચે ગુજરાતમાં તેનો કહેર થોડોક વર્તાવી શકે છે। આવી જ રીતે ખેડૂત મિત્રો ફરી મળીએ। જોતા રહો ખેડૂત સેવા ભાવતાલ ચેનલમાં સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।